ભારતીય સંસ્કૃતિમાં માં લક્ષ્મીને ધન, સમૃદ્ધિ, આનંદ, સુખ અને પરિવારની પ્રગતિની દેવી તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરે ધનની કમી ન પડે, પરિવાર હંમેશા ખુશ રહે અને જીવનમાં પ્રગતિનો માર્ગ સરળ બને. પરંતુ લક્ષ્મીજીની કૃપા કોઈ ચમત્કારથી નહીં, યોગ્ય જીવનશૈલી, સકારાત્મક વિચારો, નૈતિકતા અને ધર્મ આસ્થાના મિલનથી મળે છે. સ્વચ્છતા. લક્ષ્મીજીનું પહેલું નિવાસ સ્થાન. લક્ષ્મીજીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે. જે ઘર ગંદુ હોય, ચીજવસ્તુઓ ફેલાયેલી હોય, કચરો અટકીને રહેતો હોય, ત્યાં લક્ષ્મીજીનું પ્રવેશ દુર્ગમ બનતું કહેવાય છે. શું કરવું? સવારે સાંજે ઘર સાફ રાખવું. રસોડું ખાસ કરીને ચમકતું રાખવું. બાથરૂમ ટોયલેટ સ્વચ્છ. દિવાલો અને ખૂણાઓમાં જાળા નહીં રહેવા દેવા. ઘરની ઉત્તર-પૂર્વ દિશા સ્વચ્છ અને હવા વધારું કરવી. સ્વચ્છતા બરાબર સુખ વત્તા સમૃદ્ધિનો પ્રથમ દ્વાર. 2. નિયમિત દીવો પ્રગટાવવો. દીવો પ્રકાશ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. જે ઘરમાં રોજ દીવો પ્રગટે, ત્યાં અધોગતિની શક્તિઓ દૂર રહે છે. મુખ્ય 3 દીવા. સમય, દીવો, ક્યાં? પ્રાતઃ, ઘીનો દીવો, મંદિરમાં. સાંજ, તેલનો દીવો, તુલસી ચોક અથવા દરવાજા પાસે. વિશેષ દિવસો, પાન બિસાઇડ સાઉથ અને નોર્થ તરફ, લક્ષ્મીના નિર્વાહ માટે. 3. તુલસી માતાનું પૂજન. તુલસી શુદ્ધતા, સાત્વિકતા અને શાંતિનું પ્રતીક છે. જ્યાં તુલસીનું વાવેતર, ત્યાં લક્ષ્મીનો વાસ એવું માનવામાં આવે છે. દર સાંજે તુલસી પર દીવો. પાણી રેગ્યુલરલી આપવું. કદી પણ રવિવારે તુલસી તોડવી નહીં. ગૌમાતા પ્રત્યે પ્રેમ. ગૌમાતા પ્રાચીન સમયમાં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવતી. ગાયનું સ્નેહ અને સેવા સારા કર્મોમાંનું ઊંચું કાર્ય. રોજ ગાયને રોટલી અથવા ચારો. ગૌશાળામાં દાન. 5. દક્ષિણ દિશા. પૈસા બચાવવાની દિશા. વાસ્તુ પ્રમાણે દક્ષિણ દિશા ધનની દિશા માનવામાં આવે છે. મહત્વનું: પૈસા, આભૂષણ, મહત્વની દસ્તાવેજો લોકમાં દક્ષિણવાળી જગ્યાએ રાખવા. પાણી નીકળવાની વ્યવસ્થા ઉત્તર-પૂર્વ તરફ વધારે. 6. બુધ શુક્ર સકારાત્મક રાખવા. જ્યોતિષ મુજબ બુધ એટલે વેપાર, બુદ્ધિ, વાણી. શુક્ર એટલે લક્ષ્મી, વૈભવ, સુખ. બુધ અને શુક્ર સારો હોય તો લક્ષ્મીની કૃપા વધે. શુક્ર માટે સફેદ કપડાં, કાજળ, ચોખા દાન, સાત્વિક ખોરાક. બુધ માટે લીલો રંગ, હરિયો ચારો, લીલા ફળ શાક, પ્રભુ શ્રીકૃષ્ણનું સ્મરણ. 7. દાન, સૌથી શક્તિશાળી રીત. જ્યાં દાન, ત્યાં લક્ષ્મી 10 ગણી થાય. ગરીબોને ખોરાક, વિદ્યાર્થીઓને સહાય, ગૌશાળા કે અન્ન ક્ષેત્રમાં દાન. ધાર્મિક સ્થળે સાફ સફાઈ. ધન કદી રોકો નહીં. વહેતા પાણીમાં શુદ્ધિ, વહેતા ધનમાં વૃદ્ધિ. 8. ખોટા ધનથી લક્ષ્મીજી ક્યારેય ખુશ નથી. લક્ષ્મીનું મૂલ્ય સાત્વિક કમાણીમાં છે. ખોટો વ્યવસાય. ઠગાઈ, તોલમાં છેતરપિંડી. વ્યાજખોરીથી કમાણી. આ બધાથી લક્ષ્મીજી નારાજ થાય છે. મહેનત બરાબર સાચી સમૃદ્ધિ. 9. કોપભાવ અને કલા. લક્ષ્મીની દુરાવટ. જ્યાં ઝઘડા, તણાવ, એકબીજા પ્રત્યે અપમાન, ગાળો અથવા ખરાબ શબ્દો. ઘરમાં નકારાત્મક ઊર્જા વધે. લક્ષ્મીજી તેમાંથી દૂર રહે. સદ્ભાવ, સંપત્તિનો ચુંબક. માતા પિતા. જીવંત દેવી દેવતા. માતા પિતાની સેવા વગર કોઈ પણ પૂજા અધૂરી. તેમનો આશીર્વાદ લક્ષ્મીની સૌથી મોટી હસ્તરેખા. 11. દર શુક્રવારે લક્ષ્મી પૂજન. કાર્યક્રમમાં 1. ઘંટ વગાડો. 2.
ચોખા ગુલાબ અથવા કમળ અર્પિત 3 લક્ષ્મીજીના 108 નામો 4 શ્રી સુક્તમ અથવા કનકધારા સ્તોત્ર 5 પરિવાર સાથે પ્રસારામ શુક્રવાર એટલે વિશેષ કૃપાનો દિવસ 12 ઘરમાં આ 5 વસ્તુઓનો ખાસ ધ્યાન વસ્તુ કેમ ઝાડા ગરીબીના સૂચક નળમાંથી પાણી ટપકતું પૈસા ખાલી જવાની નિશાની જૂતા ચપ્પલ બેખબર તણાવ વધે રાતે ઝાડુ સકારાત્મક ઉર્જા નીકળી જાય મંદિર પાસે કચરો પૂજા નિષ્ફળ થવાની શક્યતા 13 મહાલક્ષ્મી મંત્રો રોજ સવારે અથવા સાંજે જપ ઓમ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ 108 વાર અથવા શ્રીમ નમઃ શ્રીમ શક્તિશાળી બીજ મંત્ર મંત્ર એટલે મન પ્લસ બોલ પ્લસ ઊર્જાનું જોડાણ 14 પ્રસન્નતા લક્ષ્મીજીનું પ્રિય ગુણ હંમેશા હસતા રહો સકારાત્મક વિચારો આભાર વ્યક્ત કરો 15 વિશ્વાસ પ્લસ ધીરજ લક્ષ્મીનો માર્ગ ધીમો પણ ટકાઉ છે ચલપટી પ્રાર્થના નહીં સતત શ્રદ્ધા વિશ્વાસ બરાબર પરિણામોની માતા અંતિમ સારાંશ કરીશું તો લાભ નહીં કરીએ તો નુકસાન સ્વચ્છતા નકારાત્મકતા વધે સાત્વિક કમાણી ખોટી કમાણીથી દુઃખ માતા પિતાની સેવા કલહથી પૈસા વ્યર્થ દાન લાલચથી નુકસાન પૂજન પ્લસ વિશ્વાસ અવિશ્વાસથી હતાશા